કેશોદ ખાતે સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ડુપ્લિકેટ ડોક્ટર મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તાજેતરમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય અલગ અલગ જગ્યાએ ગાયનેક હોસ્પિટલમાં તબીબ તરીકેની કામગીરી કરનાર બોગસ તબીબ બાબતનું એક પ્રકરણ કેશોદ હોસ્પિટલમાં તાજેતરમાં બહાર આવ્યું હતું અને તેના ઘેરા પડઘા પડી રહ્યા છે. કેશોદ ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉપક્રમે કેશોદમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં તેમજ માણાવદર સહિત અલગ અલગ જગ્યાએ ગાયનેક વિભાગમાં ફરજ બજાવી બોગસ ડોક્ટર તરીકે ઘણા લોકોના જીવ સાથે ખિલવાડ કરી હાલમાં કૌભાંડ ખુલ્લું પડતા બહાર આવેલ ત્યારે કેશોદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં પણ ઘણા લોકોના મોતના મુખમાં ધકેલનાર બોગસ ડોક્ટર હાલ પોલીસના હાથમાં આવેલ છે. આ બોગસ ડોક્ટર દ્વારા અત્યાર સુધીમાં તેમની નોકરી દરમિયાન ઘણા દર્દીના મોતના મુખમાં પણ ધકેલ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. ત્યારે આ બોગસ ડોક્ટરની નોકરી બાબતે કડક રીતે તપાસ કરી નિર્દોષ લોકોને તેમના દ્વારા જે તકલીફ ઊભી થઈ છે તે બાબતે તાત્કાલિક આવા લોકોને ન્યાય મળે તેવી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી જ માંગ ઉઠવા પામી છે. આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરોએ કેશોદ નાયબ કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું. ત્યારે આવેદનપત્ર આપતા તેઓ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ બોગસ તબીબ સામે કડક પગલાં ભરવામાં આવે, પરંતુ આવી ભરતી કરનારા છે કોણ પ્રથમ તો એને સજા કરવામાં આવે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જુનાગઢ. જિલ્લાની અંદર આવા બોગસ ડોક્ટરો કેટલા છે અને કયા અધિકારીઓથી આ લોકોને કેની ઓર્ડર આપ્યો સરકાર સુધી પહોંચાડો અને વહેલી તકે અત્યારે અમે જાણીએ છીએ કે એના જે પગલાં લેવાઈ રહ્યા છે, પણ ભવિષ્યમાં આવું ન કરે. 2010 થી આ ડોક્ટર સેવામાં છે અને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ આજરોજ અમે અહીંયા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારો વિષય એ છે કે જે કેશોદ સિવિલ હોસ્પિટલની અંદર બોગસ તબીબની જે આજે ચોરેને ચોટે જે ચર્ચા થઈ રહી છે એના માટે અમે આવ્યા છીએ. એક કેશોદની જનતાના ન્યાય માટે આવ્યા છીએ કે આજ સુધી બોગસ કૌભાંડો, બોગસ ભરતીઓ, ખૂબ બોગસ સાંભળ્યું છે. પણ આજે ચિંતાનો વિષય એટલા માટે અમને થયો છે કે અત્યારે હવે તબીબી ક્ષેત્રે જો બોગસ થતું હોય તો આ તો એક લોકોની જાન માટેનો ખતરો છે અને એમાં ઘણા બધા એવા કિસ્સાઓ પણ. આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટર ખાતે અમે ઇન્ડિયા એલાયન્સના અમારા સાથી પક્ષ, કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉપક્રમે એક ગંભીર આવેદનપત્ર દેવા આવ્યા છીએ. ખૂબ દુઃખ સાથેનું આજે આવેદનપત્ર છે કે ઈશ્વર અમને ક્યારે એવો આવેદનપત્ર પાઠવવાનો મોકો ના આપે એવી હું પ્રાર્થના કરું છું કે કેશોદના સિવિલ હોસ્પિટલમાં એક ગાયનેક વિભાગ એટલે કે બહેનોના ડિલિવરી વિભાગની અંદર બોગસ ડોક્ટર પકડાણો અને બાળક અને માતાને મોતના મુખમાં ધકેલી દીધા. આ ગુજરાતના જુદા જુદા હોસ્પિટલોમાં એટલે કે માણાવદર, માંગરોળ, રાધનપુર જ્યાં સેવા આપી છે અને રાધનપુરમાં તો એની ઉપર 2010માં ફરિયાદ થઈ હતી, પણ 13 વર્ષ સુધી આ ગુજરાતનું આરોગ્ય વિભાગ અંધારામાં છે. પણ આજે અમને એવી ખબર પડી કે આજે એવું માલુમ થાય છે કે આ કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા પણ પોતે આરોગ્ય વિભાગમાં હોય અને પોતે ભાવનગરના હોય અને આરોપી પણ ભાવનગરનો હોય. એટલે મને એવું લાગે છે કે આરોપી અને આ પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને નાડી અને નાભીનો સંબંધ હોય તો જ એમની કૃપાથી આ 13 વર્ષ સુધી એવા બોગસ ડોક્ટરો એની ડિગ્રીથી સરકારનો પગાર લે અને સેવા આપે. આના